ભાવનગર યુનિવર્સિટીના વહીવટને લઈને એબીવીપી લાલચોળ કેટલાક પ્રશ્નોને લઈને આજે ફરી રજૂઆત કરવામાં આવી હતી અને ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પ્રશ્નને નહીં ઉકેલાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એબીવીપી દ્વારા આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીમાં બીકોમ સેમ 4 અને 6 એક સરખા વિષય અને એક સરખો સિલેબસ છે, જેને બદલવાની માંગ કરી છે, તેમજ સીસીટીવી અને સિક્યુરિટી માટે પણ રજૂઆત કરી છે। મહિનામાં અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં હવે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આની ફરિયાદ નો તમારે જોવું પડે ક્યારેક ક્યારેક કે વિદ્યાર્થીની હેલ્પ માટે કેવું પાણી ભરીને આપો આપો સાહેબ નો પીવો બસ આટલું આ સતી જણાય કે ભાઈ આલો આ ભૂલ છે એની ઉપર પગલા દંડનીય નહીં સસ્પેન્ડનીય પગલા લેવો। અને સાહેબ તમે એવું કહો કે અઠવાડિયું ની 15 એક્ઝામ પાછી લઈ લો એક્ઝામ ની ડેટ આવી ગઈ છે, એ પાછી લઈ લો। અમે 15 થી ખમવા તૈયાર છે। તમે 3 તારીખે એક્ઝામ ની ડેટ આપી દીધી, ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયો, તો હવે તમે જવાબ જ આપતા નથી। વિદ્યાર્થીઓ માટે આવીએ છીએ કે મહત્વપૂર્ણ વર્ષ કહેવાય, 5મું અને 6થું સેમ એ વર્ષ નો બગડે સાહેબ કોઈનું, સાહેબ એને આગળ જતા વાંધો પડે સાહેબ એને ભવિષ્યમાં સાહેબ, એટલે કેવી સીવી રાડું પાડી એટલે આનો તમે તાત્કાલિક નિર્ણય લ્યો। આમાં સાહેબ છે, આમાં તમારી કમિટી નો બેઠી હોય સાહેબ, એટલું કોઈ આમાં થશે એટલે પરીક્ષા દૂર કરો નિયમ થશે તો નહીં સાહેબ। તમે એમ કહો કે આ બુક ખોટી છે સાહેબ, કેમ જવાબદાર આખી કમિટીને સસ્પેન્ડ થતો? એક મિનિટ ઉભા, બીજી વસ્તુ કાલે ચોરી કરી, કાલે 50 વિદ્યાર્થીઓ પેપરમાં ચોરી કરશે તો તમે એવું કહેશો ને દંડનીય પ્રક્રિયા કરીશું? હવે સાહેબ તમે પીવો પાણી, તમને ખબર પડે કેટલી વાસ મારે છે પાણી। સાહેબ ને તમે બોલાવી લો ને, વારે ઘડીએ તમે ફરી જાવ છો, બોલાવી લો ને સાહેબ ની હાજરી બોલાવી લો કે સોમવારે આ બધા બહેનો આવશે, બધા ભાઈઓ આવશે, સોમવારે અમારી ઇન્ટરનલ એક્ઝામ છે, ત્યારે અમારો દિવસ બગાડીને અહીં આવવાનું તમારા નિયમ માટે। તમારો નિયમ 15 દિવસ સોમવાર તમારે આવવાની જરૂર નથી। હવે તમને પ્રશ્ન શું હતો? 5મા સેમની એક્ઝામમાં કેટીની પરીક્ષા આવી છે એટલે પરીક્ષા લેવી પડે એવો નિયમ છે, એટલે એને 2 વાર એક્ઝામ લેવી પડે। અમારે એમ છે કે એક્ઝામ લેવો એટલે અમારું વર્ષ સાહેબ શું કહેવા માંગે છે? હાલમાં યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ 4 અને 6માં સેમ સિલેબસ અને સેમ વિષયો રાખવામાં આવેલા છે, તો એ તાત્કાલિક ધોરણે વિષયોમાં ચેન્જ કરવામાં આવે એ અમારી રજૂઆત છે। તથા કેમ્પસમાં જે સુરક્ષાઓ છે જેને લઈને સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ વધારવા જેવી બાબતે રજૂઆત કરવામાં આવેલી છે।